અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં વન વિભાગની સફળ કામગીરીથી એક દીપડો પાંજરામાં પકડાયો છે। આ ઘટના સાથે છેલ્લા 1 મહિનામાં આ વિસ્તારમાંથી પકડાયેલ દીપડાની સંખ્યા 2 થઈ છે। ખરોડ ગામની આસપાસ જંગલ વિસ્તાર હોવાથી અવારનવાર જંગલી પ્રાણીઓ જોવા મળે છે। તાજેતરમાં શિકારની શોધમાં આવેલા દીપડાને ગ્રામજનો અને ખેડૂતોએ જોયો હતો। સ્થાનિકોએ તરત જ અંકલેશ્વર વન વિભાગને જાણ કરી હતી। વન વિભાગે તાત્કાલિક પગલાં લેતા મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું। વહેલી સવારે દીપડો મારણનો શિકાર કરવા આવતા પાંજરામાં પકડાયો હતો। વન વિભાગની ટીમે દીપડાને પકડી લીધો છે। હવે તેને જંગલ વિસ્તારમાં સુરક્ષિત રીતે છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 1 મહિના પહેલાં પણ આ જ વિસ્તારમાંથી એક કદાવર દીપડો પકડાયો હતો। દીપડાના પાંજરા પૂરવાથી ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે।